જો કે આ આવું કામ છે ને આપડા ગઢિયા બધા કરતા એમ ક્યાં બધા કુલર ના ભરી વાળ્યા છે તો ભાઈ આશ્રમે આવી ગયો છું અને મારા સંજયભાઈ કે ને યાદ ભાઈ શ્રીફળ મૂકવાના થાય સંજયભાઈ ક્યાં મૂકવાના છે ભાઈ समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना આંબાવાડી વિશેષ કીડીઓ વધારે આવે છે કઈ ગા છે સંજયભાઈ હા હા ગાંધીની હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો અમે પણ બધા મજામાં છીએ તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે બ્લોગમાં નવા અંદાજ સાથે અને નવા યુનિક સાથે આજનો બ્લોગ છે અને બનાવવાનો છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કેવો બનાવી છે સેવાનો બ્લોગ છે અને બ્લોગ તો એવો છે તો કે કીડિયારું પૂરવાનો છે પણ કઈ રીતનો જે આપણી પરંપરા ગઢિયા જે કરતા કીડિયારું એ રીતની પરંપરા છે તો જો વિડીયોમાં તમને બતાવી આગળ તો આ બધા શ્રીફળના સાલા ઉખડવાના છે સાલા ઉખડીને પછી જ આગળ કાર્યવાહી હાલશે તો પહેલા આને સાલા ઉખડી નાખીએ જો કામગીરી તો બધી ચાલુ કરી દીધી છે જોકે શ્રીફળના સાલા ઓલરેડી કમ્પ્લીટ ઉખડી નાખ્યા અને જય માતાજી પહેલા તો કિનલબેન બધાને જય માતાજી અને આ બધા છે ને એક આ રીતના જો આ હોલ પાડો ને આની અંદર આપણે કુલર ને એવું ભરવાનું છે અને આ જૂની પરંપરા આપણે ચાલુ રાખવાની છે કા કિનલબેન બધા એમ જો લાગી ગયા છે ને એટલા બધા શ્રીફળ આપણે લાવી નાખ્યા છે ને ચાલો તમને બતાવી હવે કઈ રીતનું કામ થાય તો અમે કુલર બનાવવાનું ચાલુ કરી દીધું છે અને અમે અમારા પરંપરા પ્રમાણે કુલર મિત્રો બનાવી છે તમે ખાસ કઈ રીતની કુલર બનાવશો ખાસ કોમેન્ટ બોક્સમાં એક કોમેન્ટ કરી દેજો જો કે અમે તો અમારી વ્યવસ્થા પ્રમાણે અમે કુલર બનાવી છે આ રીતની જો તો આ તમને સમજાવશે કઈ રીતની બધું છે કા જય માતાજી પહેલા તો બધાને આપણે લઈ લીધો છે કાસરેટ ભરીને લોટ લઈ લીધો છે અને અંદર ગોળ નાખું છું અંદર અને પછી તેલ તો માપસરનું નાખવાનું કેમ કે બહુ નાખી તો લોંદો થઈ જાય એટલે બહુ નહીં નાખવાનું મીડિયમ નાખવાનું છે ભાઈ એ રીતનું છે બધું કામગીરી પછી હમણાં તૈયાર થઈ જાય એટલે પછી બતાવી દઉં અને જાડો લોટ દળાવ્યો છે એમ સ્પેશિયલ કીડિયું માટે જ છે કે ઓલામાં જાય ને શ્રીફળ અમને તમને વોલ તો પડ્યા છે તમને અમને દેખાડી કે આ કુલર એમ કઈ રીતની શ્રીફળ ની અંદર ભરવી છે તમે પણ એ પરંપરા કરજો જેથી કરીને કીડીયું ને કે આ કુલર એમ કઈ રીતની શ્રીફળ ની અંદર ભરવી છે તમે પણ એ પરંપરા કરજો જેથી કરીને કીડીયું ને અમુક સમય એને તકલીફ ન પડે ચૈત્ર મહિનામાં આ કામ કરવું બહુ જરૂરી છે કેમ એમ તો કરવી જ છે એમ તો નાના હતા તેદું ના કે કીડિયાર પૂરવા જતા સાયલામ લઈને થોડીક પૂરતા જાજી ખાઈ જતા પછી પાછું આ રીતનું તેલ નાખી અને વળી પાછો એ ઓલું કરી નાખશે એટલે મિક્સ થઈ જાય કેમ ઘણા બધા પાવળાની અંદર તેલ ઉમેરવું પડે છે જો સરસ મજાની આપણે બનાવી નાખી છે કુલર તો હાલો આપણે શ્રીફળ ભરવાનું તૈયારી કરી નાખી શ્રીફળ કમ્પ્લીટ થઈ ગઈ છે મસ્ત બની જો ખાવાનું મન થાય એવી બની ગયો શ્રીફળમાં ભરી દેવી આ કુલર ને કઈ રીતની ભરવી તમે રહેજો વિડીયોમાં જો કે આ આવું કામ છે ને આપડા ગઢિયા બધા કરતા એમ ક્યાં પણ આવા બધા ભૂલી ગયા છે જો અમારે ફનાબેની પણ ફેરી વાળે સરસ મજાનું આખું ભરાઈ જાય ને એટલે પાણી જો કે આ શ્રીફળમાં બધું કાઢી નાખ્યું હોય એની અંદર આ બધી કુલર ભરાઈ જાય મસ્ત મજાની તો મમ્મી આમાં શેર છે તો જો સરસ મજાના આ બધા કુલર ના ભરી વાળ્યા છે અને મારા જગ્યાની લોકેશન હશે જ્યાં કીડીઓને વ્યવસ્થા મળી રહે એવી જગ્યાએ જ આપણે આ શ્રીફળને યુઝ કરવાનું છે તો રહેજો વિડીયોમાં લગભગ તો દાદા ભાઈએ આશ્રમે વૃક્ષ ઝાઝા છે એની નીચે કીડીઓ બહુ છે તો આપણે ત્યાં જઈશું અને શ્રીફળને કઈ જગ્યાએ લોકેશન છે ખાસ તમે પણ કોમેન્ટ કરજો કે વ્યવસ્થિત જગ્યા છે એમ તો 12-13 શ્રીફળ ભીર્યા છે જો કમ્પ્લીટ કરી નાખીને એટલી કુલર વધી છે આ ચા વેરી દઈશું હા ભાઈ ટોપી બોપી પહેરી લીધી છે આવું છે ને આશ્રમ તો ચાલો લઈ જાઓ કોથળી અને અમે ગરંતભાઈ બે જઈએ અને જઈએ કયા લોકેશને મૂકવું છે કેમ ગરંતભાઈ ચાલો તો રહેજો વિડીયોમાં
આશ્રમે જતા પહેલા રસ્તામાં જ તે આપણે અહીંયા ડેમના કાંઠે લોકેશન સારું છે અને અહીંયા કીડીઓનું પ્રમાણ તો જો કે વધારે જ છે. સામે સયો છે તો આપણે એ જગ્યાએ એક બે શ્રીફળ અહીંયા મૂકતા જાય કારણ કે પાણી છે ને કીડીઓને વધારે પ્રમાણમાં અહીંયા સારું રહે. પછી શું કે આ જગ્યા ઉપર આપણે શ્રીફળ મૂકીએ. અહીંયા તો જો કે કીડીઓ થોડીક વધારે જ છે અને પાણીનો કાંઠો છે હવે નજીક અને કીડીઓ અહીંયા આવે જ છે. તો આ બે શ્રીફળને એકને અહીંયા મૂકી દઈએ, આને લઈ લેવી અહીંથી અને આ બીજી જગ્યાએ આને ટ્રાન્સફર કરી નાખીએ. થોડીક આગી રાખીએ અને એક જગ્યા અહીંયા કીડીઓ આવે છે તો અહીંયા મૂકી દઈએ. આ પણ સારું રહેશે. આ છે મિત્રો આપણી રજાવળ. જો કે આજ તો હું કાંઠામાં હાવ નીચે જ આવ્યો છું. દોસ્તો તમને હું આ પુલ ઉપરથી દેખાડતો. આજ તો હાવ નીચેના કાંઠાના ભાગ ઉપર જ આવી ગયો છું. શ્રીફળ મૂકવાનું હતું એટલે આ કાંઠા ઉપર કીધું આ જગ્યાએ વધારે કીડીઓ હોય અને બીજા પણ ઘણા જીવજંત છે તે પણ ખાઈ શકે. કીડી મકોડા ઘણા બધા અહીંયા આટા મારે છે તો એ જીવનું પણ ભરણ પોષણ થઈ શકે એટલા માટે આપણે હાવ ડેમના કાંઠે જ લોકેશન એક નંબર છે. અહીંયા કાંઈ ઘટે નહીં. અને જો કે આશ્રમે તો આપણે જવાનું છે ત્યાં શીકડે કે ધોમ કીડીયું ને એવું છે તો આપણે ત્યાં પણ મૂકી દઈએ. તો હવે જઈએ આશ્રમ. તો ભાઈ આશ્રમે આવી ગયો છું અને મારા સંજયભાઈ કે ને ત્યાં જ ભાઈ આ શ્રીફળ મૂકવાના થાય. સંજયભાઈ ક્યાં મૂકવાના છે ભાઈ? તમે કયો ક્યાં મૂકવા છે? હે સંજયભાઈ આ જગ્યા ઉપર કે છે જાંબુડા બાજુ. તો એ બાજુ કીડીઓ વધારે છે. જાંબુડા બાજુ. તો ભાઈ જાંબુડા બાજુ કીડીઓ વધારે છે અમારા સંજયભાઈ કે છે. તો જઈએ આ જાંબુડે અને સંજયભાઈ ના ઉપર આ ભાઈ જો કાળીઓ પણ અમારા સાથે સાથે આવ્યો છે. કાળીઓ કા કરંતભાઈ? જો ભાઈ આ જાંબુડા એટલે અમારા સંજયભાઈ નીકળી કર્યું છે અને અહીંયા કાડો જરાક કરી નાખે સંજયભાઈ. કા સંજયભાઈ એવું છે ને. તો અહીંયા એટલે જગ્યા એવી છે મસ્ત મજાની જગ્યા છે. જો કે કાંઈ ઘટે એવી જગ્યા નથી અને અહીંયા તો કીડીઓ બહુ જ છે કારણ કે સંજયભાઈ અમારા રસકામ પાણી વાળતા હોય ને એ કીડીઓ નકરી પગમાં સડે છે. કા સંજયભાઈ? એટલે સંજયભાઈ કે અહીંયા વૈયા વાલો હું તમને દેખાડું. એને અહીંયા જગ્યા નક્કી કરી છે તો આ જગ્યાએ મૂકી દીધી. વાહ ઘટે નહીં સંજયભાઈ મસ્ત. વાગ્યા છે 2 ખરો તડકો છે પણ કીધું તડકો તો તડકો આજ મૂકવાનું થતું નથી. બરોબર ને સંજય? મૂકવાનું થતું નથી. આજ તમને આખી અમારે આશ્રમની વાડી અને સંપૂર્ણ તમને દેખાડવાનું છે. જો કે આખા મૂકતા ફરતે અમે આવી ગયા છે ગૌશાળા બાજુ. હવે સંજયભાઈ કે ત્યાં જ અમારે મૂકવાનું થાય છે. સંજયભાઈ આ બધું તમારી ઉપર છે કારણ કે આખા આશ્રમનું હેન્ડલ ભાઈ કરતા એટલે પૂછીને કરીને મૂકવું પડે ને ક્યાં અમને કીડીઓ કવડી હોય એમ. એટલે એ ભાઈ કે ને ત્યાં જ મૂકવાનું થાય છે. બરોબર ને સંજયભાઈ? બરાબર. સંજયભાઈ કે આંબાવાડી નીચે મૂકો. આંબાવાડી નીચે જ કીડીઓ વધારે આવે છે. કેરી જોતી ને કઈક ઘટે નહીં એવી આવી ભાઈ. જો કે એક દિન સમય ન કરે આંબો ખ્યાલ હતો પણ મહેનત સંજયભાઈ કરી. કાં સંજયભાઈ? જીવ તો કર્યો છે આંબો. જો કે શ્રીફળ તો મુકાઈ ગયા છે પણ આ કુલેર આપણે એટલી વધી છે કે નહીં. હવે કુલેરને આપણે નાખતા જઈએ ચાલુ. આ ગૌશાળા પોરે નાખી દેવી બધી કુલેરી. આ રીતની થઈ જાય કે તો કે કીડીઓ એ એટલી બધી આવે જ છે એટલે એને અહીંયા મજૂરે જેટલી વધી ઘટી હોય ને એ બધી આપણે કાંઠે પછી નાખી દઈએ. આ આવેડો છે એવડાને કાંઠે પણ જવા દઈએ. જો કે અહીંયા કીડીઓ હોય બધી કુલર ને એવું તો એને મૂકવાનું તો જ્યાં સંજયભાઈ ને મૂકીને સંજયભાઈ કે હાલ હવે ગૌશાળા બપોર વિશે બગાડી એટલે હું કઈ ગા છે સંજયભાઈ? ગાંડીની પૂનમ. આ પૂનમ આ પડખે નર્મદા. વાહ કાઈ ભૂસી પછી ગીતા. હા અને ઓલી પારેવ. વાહ કાળીની તો ઓલી પપ્પાની છે. બાકીના તો બીજી બધી ઓલી ગૌશાળામાં છે. હા સંજયભાઈ?
અમારા આ જો કે બધું કામ અમારે સંજયભાઈને છે એટલે બધી ગૌરના મેમને આવડે જો કે આવવાનું હોય અમારે પણ અમારે ખાલી આના વાસણા છોડવાના એટલે આના વાસણા અમને ખબર હોય બાકીની બધી આને ખબર હોય સંજયભાઈ બરોબર ને. તો આજે મિત્રો સંપૂર્ણ વિડીયો અમારો જો કે સેવાનો જ રહ્યો કારણ કે કીડીઓને કીડિયાત પૂરવાનો અમારી ઈચ્છા હતી. ચૈત્ર મહિનો પૂરો ન થાય પહેલાં અમારી એક ઈચ્છા હતી કે પૂરો કરવાનો. અને જો કે આશ્રમે આવવાનું એનું કારણ હતું કે અમે જ્યારે આ આશ્રમે આવીએ ત્યારે નકરી કીડીઓ પગમાં બહુ જ ચડે છે એટલા માટે નક્કી કર્યું હતું કે ભાઈ આપણે કીડિયાર ચૈત્ર મહિનામાં એક દિવસ અહીંયા પૂરવા આવશું એમ. નકર તો અમારા મોક્ષધામમાં જવાનું નક્કી કર્યું હતું પણ અહીંયા અમારા ગામનું એક ગ્રુપ છે એટલે એ લોકોએ અહીંયા પૂરી આવ્યા હતા અને અહીંયા તો કોઈ ન આવ્યું એટલા માટે અમે નક્કી કર્યું હતું કે ભાઈ અહીંયા આપણે કીડિયાર પૂરી નાખીએ. એટલે આજનો દિવસ આવી ગયો છે અંજળ અને અમારા સંજયભાઈની સાથ હતા. હા સંજયભાઈ, તો આપણે બધું આજ કામ કરી નાખ્યું છે હા, અને સંપૂર્ણ બ્લોગ અમારે આજ ઘરનો અને આશ્રમનો બેનો જ રહ્યો છે. તો ખાસ આ બ્લોગ તમને કેવો લાગ્યો? ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એક નાની એમથી કોમેન્ટ બોક્સમાં યારીસી કોમેન્ટ કરી દેજો. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં બધાને બાય બાય.